હમણાં બે અમદાવાદમાં બે ભાઈ વાતો કરતા મારી પેલો હકાબા ગઢવી છે કે ઓળખે કે નહીં એના બાપને એને એના બધું તળિયા ઝાટક કરી નાખે બોલો આ તો સારો છોકરો કહેવાય ના કે આપણે તો મારી નાખ્યા આવા બાપને કશું તો રાખવું પડે બિચારો એવો ગાય છે ને આખો દિવસ બાપુની વાતો કરતો હોય એનો દુઃખ દેખાય છે સારી પીડા છે એના પેટમાં એ મારી વાતો કરતા હા એના મારા બાપુના હાથ એવા હતા ને બધું વેચ જ કરતા એને જિંદગીમાં વેચ્યું જ તે મરી ગયા ને કે મને વેચી નાખે હા મારા હાથે ખૂન થઈ જાય બાપુ તો સારું થયું વહી ગયા વહેલા વહી ગયા ને કે હું જેલમાં જાત નહીં આમ જાત પણ મને આનંદ એ વાત નથી કે દુનિયાનો પહેલો દીકરો છું એવો કે રોજ મારા બાપને યાદ મરી જાય પછી બાપને રોજ યાદ કરતો હું પહેલો છું હર એક સ્ટેજ માથે બાપુને યાદ કરું છું આ મારો મુદ્દો છે અને એના માથે મારું હાલે છે હવે બીજા સંબંધના જોશ કહેવાય એવા રહ્યું નથી કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે એટલે આપણને બીક લાગે હો સીધી માફી માગો કલાકાર ગરીબડી જ્ઞાતિ એ ઝઘડા ન કરે સોરી હવે અમે નહીં કરી અને હું એમને કહેતો હું માફી ન માગું કોઈ સમાજને નુકસાનકારક બોલ્યો હોય તો માફી માગવી પડે પણ મેં હવે નક્કી કર્યું કે બધાએ સમાજના મારે એક એક વિડીયો બનાવીને મૂકી દેવાય મારો દીકરો છે ગૌરવ એને કહેવું છે કે બધા લેપટોપમાં બેઠા નાખી દે બધા સમાજના માફીના વિડીયો છે કોઈનો ફોન આવે હકાભા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા ખોટું લાગ્યું પેલા દુઃખ લાગ્યું માફી માગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ મારા દીકરા પપ્પા 204 નંબરનો એ તારા બાપ બીજા સંબંધો છે 203 નંબરનો નાખ ફાટ ચાલો માં લો ખુશ રાજી અને મોજ કરો આ મુદ્દો છે માફી મને બીક લાગ્યા રાખે થોડી થોડી મગાવે છે ને હું કહું છું માફી કોણ મગાવી તમને ખબર છે જેને દુનિયામાં કોઈ દી ભૂલ ન કરી હોય જેને કોઈ દી ભૂલ ન કરી એ માફી મગાવી શકે પણ એવા લુખેશું બેઠા છે મજા કે કામ ધંધો છે નહીં હા એનું કામ જ એક છે ચાલો ભૂલ ક્યાં કરે 1 કલાક કોઈ પણ કલાકાર 1 કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કે રાજકારણી બોલે 1 કલાક એકાદી ભૂલ થાય એ અમે 1 કલાક સારું બોલ્યા એ કોઈને આવીને કીધું નથી અમને કે તમે સારું બોલ્યા ભૂલ ક્યાં થઈ ચલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે ફોન આવે હવે આપણે ફોનમાં કંઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી નહીં સાલા વિડીયો બનાય એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે ને શું તકલીફ છે ખબર નહીં પડતી લોકો પાસે નીચે દેખાડીને કામ શું છે ને કહેવાય કે ભાઈ ફોનમાં માફી માગી લો હવે આવું ના કરતા પણ નહીં સાલાઓ ત્યારે બેઠા છે માતાજીને સુખી કરે હું કહું દુનિયામાં રહેવા જ ન દે આવા પનોતીને તો એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા કારણ કે હું મને એક ભાઈ મને કહેતા મને કે અકુબા તમે આપણા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા મેં તો બધા સોદાગર હતા મને કે લે વેચ ન કરતા હતા મેં ના મારા દીકરા વેચ જ કરતા હતા તારે ઝાટક કરી નાખ્યું હમણાં એક ભાઈ મને કે અકુબા તમારા બાપુ તમને નડે છે તમે એમનું હરાવણું કરી આવો તું મારા બાપુનું હરાવાઈ ગયો મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો હું હરાવવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ લાવો કે 500 રૂપિયા મેં આપ્યા ઇન્દ્રદેવાય નમઃ લાવો કે 600 રૂપિયા મેં આપ્યા વિષ્ણુદેવાય નમઃ લાવો કે 700 રૂપિયા મેં ઉભારો મહારાજ ઉભારો એ કે કા મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું હોરાવા બેઠો છું હા હોરી નાખે કહેવાય હરાવા ન લગાવે હા આવું બધું જિંદગીમાં ઘણા તફો આવી ગયા છે મારા જીવનમાં આ તમે બેઠા છો કહ્યું કહું નહીં હું હમણાં પિતુ તારવા ગયો ને મારા તે મેં કીધું કે મહારાજ બેઠા હું લઈ ગયો ત્યારે મેં કેટલા પૈસા થાય છે મને કે 3000 રૂપિયા થાય છે સવારે 8 વાગે વિધિ શરૂ થાય છે સાંજે 4 વાગે પૂરી 3000 રૂપિયા નક્કી કર્યા હું ફરવા માટે બેઠો એટલે કીધું કે અકુબા તમારે પિતુની પાછળ એક સોનાની ગાય આપવી પડશે પણ તમારી શક્તિ નથી બધું નથી હાથમાં પાણી લઈ લો અને પાણી થ્રુ આપો ઓમ સ્વાહા પહોંચી ગઈ હકાભા તમારે પિતુની પાછળ હીરા મોતીના ઢગલા આપવા પડશે પણ તમારી શક્તિ નથી બધું નથી હાથમાં પાણી લઈ લો પાણી થ્રુ આપો ઓમ સ્વાહા પહોંચી ગઈ ઘડીક રહી જઈને હું ગાઉ એટલે આવજો ને ગઉ છું એટલે હું જોક્સ ભૂલી જઈશ આ બોલવામાં ભૂલી હું આવું એક ઘડી ગઈ નાખું થોડી વાર બાપુ ગઉં છું મસ્ત મને સારું ગાતા આવડે પણ મારો રેકોર્ડ છે ગાવાનું પૂછો આ ઘરે લાવી દઉં તમને એવું કહું 2 મિનિટ લાગશે હો ને કહું જોક્સ ભૂલી જઈશ ભાઈ એને ના એ બરોબર છે હા પછી કે કવિરાજ
તમારે પિતૃની પાછળ હોણાના થંભ દેવા પડશે. મન કે તમારી શક્તિ નથી, બધું મારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો, ઓમ સ્વા હકુબા પહોંચી ગયું. આમ કરતા કરતા 4 વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો. મન કે પૈસા, મેં કીધું પાણી લાવો. કે કાંઈ બધું મારી શક્તિ નથી. ઓમ સ્વા હા પાણી થ્રુ નો હોય કે પૈસા પાણી થ્રુ હોય, બધું હોણા નહીં ગાયું હોય, જે હોણાના થાંભલા વહી જા અને 3000 રૂપિયા નો જાય પાણી થ્રુ. ઓમ સ્વા હજી અમારી વિધિ નથી કરતા, નહીં ગઢવીની વિધિ નહીં કરવાની. હા, આ તમે બેઠા છો સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ. આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, એ વિકૃતિ છે. તમે જો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા, કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખું પરિવાર બહેન જોઈ શકીએ. માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. આમાં બધું બદલાનું. ગીત, દુઆ, ચન, લોકગીત. પહેલાંના જૂના ગીત કેવા હતા તમે સાંભળ્યું? એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું, આમાં હાસ્ય જ છે. ગીત કેવા હતા પહેલાં તમને એક લાઈન સંભળાવું, આવી જાઓ. તમારા રુદિયાને તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. તમારા રુદિયાને તમારા દલડાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે. હવે મારા હમ માનો જે રે. હીરા મોતીને માં સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ઘણી હા મારા રે હમ. આ ગીત હતું, શબ્દ સમજમાં આવતા. હમણાં એક નવું ગીત આવ્યું, તમે સાંભળ્યું હશે. સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના, તો હપ્તા કોણ? તમારા બાપ ભરવાના? સીધા પરસો હપ્તો ભરવા પડે. પણ નહીં, હમણાં એક મેં ગીત ગાયું હતું, દેવ પગલીનું ગીત છે. એ ગીત મેં ગાયું. ગીતના શબ્દો મને માતાજી સપનામાં આવ્યા, પણ ગીત કેવું હતું? હે તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાવ મારી માં, મારો તે ટાઈમ હવે લાવ મારી માં. અંતરની વાત તું જાણે મારી માં, તને બીજું કાંઈ જોને કેવું પડે ના. તું અંતરની વાત જાણે મારી માં, તને બીજું કાંઈ જોને કેવું પડે ના. તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં, એ હવનો તે હકો આવ્યો મારી માં, મારો તે ટાઈમ. આ ગીત મેં ગાયું તો મને માતાજી સપનામાં આવ્યા. મને કે શું ગાતો તો લા રાતે? તારી મારી આબરૂનો સવાલ મારી માં. મને કે ભલા તારે આબરૂ નહીં હોય, મારે છે ઈ કે બેની આબરૂ ભેગી કેમ કરી નાખે? પછી આપણ દેવ પગલીએ બહુ સારું કીધું, મનુભાઈ રબારી રાખ્યું છે. આ ગીતે બેની આબરૂ રાખી લીધી, બહુ આવેલું. હો તણ્યા ગ્રહથી વધાવો. આ ગીત બહુ આવેલું દેવ પગલી. દેવ પગલીનું નામ, એનું નામ દેવ ચકલી હોવું જોઈએ. દિન ઉડી જાય ગયો. બહુ સારો છોકરો છે, એના ગીતનું બહુ ભૂલું કાઢું. હું જેમ ભૂલું કાઢું એમ ગીત ઉપડે મારા દીકરો. હું એમ કહું ને, આવા ગીત હૃદય છે માટલા માથે માટલું, એકવાર સાંભળજો તો ખરા. તે મને જોતા બધા જોયું, ખાલી એવું શું ગીતમાં એમ મારો દીકરો હાલે. દેવ પગલી છે, સાધુનો છોકરો છે ને, બહુ સારો કલાકાર છે. અહીંયા તો દેવ પગલી મારી પયાવતરે બધા જોવે. ઘડીકમાં વાળમાં ટકો કરી નાખે, ઘડીકમાં લાંબા વાર કરે છે, ઘડીકમાં પીરા વાર કરે છે. એનું ખબર નહીં પડતી શું કરે. દેવ પગલી નામ છે એનું. હજા બેજા મને આ છોકરો બહુ ગમે. હાવ નાનો છોકરો છે, પણ ધરતીમાંથી આવેલો. હાવ નાની ઓલી પરિસ્થિતિ બહુ નાજુક હતી, એમાંથી આગળ આવ્યો. શું કીધા જો બેટા જાઓ. એવો સાધુ દીકરો મારો મિત્ર છે. એટલે હું પહેલાં નવરાત્રિમાં ગરબા બહુ ગાતો હું. એક ગરબો રોજ ગાતો હું. મારી તારા પાડે વાંજિયા આવે, મારી તારા પાડે લંગડા આવે,
મારે તારા પાડે આંધળા આવે, આ રોજ મારે ગરબો ગાવાનો. એમાં માતાજી મને સપનામાં આવ્યા, મને કહેલા શું રોજ જાતે ગાસ તું? મેં તારા પાડે આંધળા આવે, તારા પાડે લંગડા આવે, તારા પાડે નિર્ધન આવે. મને કે તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં. લંગડાને દવાખાને મોકલ, અહીંયા શું તારા બાપનું ઠાર્યું છે. પછી મેં કેન્સલ કર્યું કે માને નો ગમે મને નો ગમે. માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ અંબા પાસે આલિયા. બરોબર તો